હોળી એટલે રંગોનો તહેવાર. રંગ માટે પુરાણોથી લઈને અર્વાચીન સુધી તેમજ આયુર્વેદ પણ કેસુડાને વિશેષ મહત્વ આપે છે. કેસુડો રંગ લોકોને આકર્ષિત કરે છે. જો કે કેસુડો હવે માત્ર ઝાડ પર જ જોવા મળે છે. જો કે તેનું મહત્વ વિશેષ હોય છે. ફાગણ માસની પૂર્ણિમાએ ઉજવાતો ઉત્સવ એટલે કે હોળી. હોળીમાં અગ્નિ તત્વની પૂજાનું મહત્વ છે. શરીરમાં અગ્નિ જળવાઈ રહે તો જ જીવન ટકી શકે છે. હોળી એટલે આંતરબાહ્ય શુદ્ધતાનો પર્વ. મન અને તનની શુદ્ધિનો તહેવાર છે. શીતકાલ શિયાળો પૂરો થાય છે અને શરીરમાં રહેલો કફ દૂર થાય તે માટે હોળી ઉજવાય છે. દર વર્ષે ફાગણ માસની પૂર્ણિમાના દિવસે માર્ચ મહિનામાં આવતો આ લોકપ્રિય તહેવાર એટલે હોળી. હોળી આવતા જ લોકો ખૂબ જ ઉત્સાહિત થઈ જાય છે. વર્ષનો આ સમય વસંત ઋતુના વધામણાનો સમય હોય છે. ખેતો પાકથી લહેરાતા હોય છે. યુવાન હૈયા વસંતની સાથોસાથ ખીલી ઉઠે છે. કુદરતમાં પુષ્પોનો પરમરાટ અને એક જાતની માદકતા છવાઈ જાય છે, જે ઢોલીના ઢોલ સાથે ગવાતા ફાગણના ફાગ્સ અને ધૂળેટીના રંગોમાં રંગાઈને ઝૂમી ઉઠતા આ તહેવારને વસંતોત્સવ તરીકે પણ ઓળખવામાં આવે છે. નાના બાળકોને કે પાણીમાં ઉકાળીને અને સ્નાન કરવાથી કેસુડાથી ચામડીના રોગો દૂર થાય છે. સાબરકાંઠાના અરવલ્લી ગિરિમાળામાં કેસુડાનું અનોનું મહત્વ રહેલું છે. કેસુડાને યજ્ઞ સમસાન જમણવારમાં ભોગ ધરાવવા માટે તેના પાન, છાલ અને ફૂલ તેમજ સુકાયા બાદ તેની રાખ પણ કિંમતી ગણવામાં આવે છે. અંતરિયાળ વિસ્તારમાં કેસુડાને ઉકાળીને અને કેસુડાના પાણીથી એકબીજા પર હોળીથી પાણીથી પલાળીને ધૂળેટી અને હોળીનો તહેવાર ઉજવવાની પરંપરા રહેલી છે. અમારા વિસ્તાર એ વન વિસ્તાર છે ને એમાં કેસુડો અત્યારે ફાગણ મહિનામાં તો સોળી કરાએ ખીલતો હોય છે અને એના ફૂલ જે છે એ ફૂલ જ્યારે ખરે છે ત્યારે એને વાટીને જે પાવડર બનાવવામાં આવે એનાથી બાળકોને નવડાવવામાં આવે, હોળી ખેલવામાં આવે. એ સિવાય પણ કેસુડો આયુર્વેદિકમાં ઘણી જગ્યાએ ઉપયોગી થતો હોય છે. એટલે એ કેસુડો અત્યારે વનરાજીમાં એવી સોળે કરાએ ખીલેલો હોય છે કે જેના લીધે અમારા વિસ્તારમાં અમારી કુદરતી જે સૌંદર્ય છે એમાં એક અલૌકિક શોભા બનતી હોય છે. નમસ્કાર. ચોરીવાડની સીમમાં જ્યારે અરવલ્લીની ગિરિમાળાઓમાં સોળે કલાએ જ્યારે કેસુડો ખીલે છે ત્યારે ફાગણ મહિનામાં અમે આવતા હિન્દુ તહેવાર નિમિત્તે હોળી અને ધૂળેટીનો પર્વ મનાવવામાં આવે છે. જે અમે ગામ લોકો એના બધા સમસ્ત એક જગ્યા પર ભેગા થતા હોઈએ છીએ. જ્યારે હોળીના દિવસે ખજૂર અને ધાણી ખાઈ અને અમે કફ પ્રવૃત્તિ હોય જે શરીરમાં લગતી હોય છે એને અમે એના આયુર્વેદિક યા સાયન્ટિફિક જે રીઝનથી હોય એ રીતના અમે એનું સેવન કરતા હોઈએ છીએ. અને ખાસ કરીને અમે હોળીના દિવસે કેસુડાના પાનનો અને કેસુડાના ફૂલનો ઉપયોગ કરીએ છીએ, જે બિલકુલ નેચરલ અને ક્લિયર છે. જેનો ઉપયોગ દવાઓમાં પણ ઉપયોગમાં લેવામાં આવે છે અને જેને અમે નેચરલ રીતે અમે ગામ લોકો એનો કલર બનાવતા હોઈએ છીએ અને એકબીજાને છાંટીને અને એનું પર્વ મનાવતા હોઈએ, ધૂળેટીનો પર્વ મનાવતા હોઈએ છીએ. અત્યારે ચોરીવાડ ગામમાં અને ચોરીવાડની સીમમાં જ્યારે કેસુડો લીલોછમ થયો છે ત્યારે આ એક નજારો જોવા જેવું રહેશે. પ્રાચીન સમયમાં કેસુડાના ફૂલનો ઉપયોગ ભગવાન શ્રી કૃષ્ણને સ્નાન માટે કરવામાં આવતો હતો. તેમ કેસુડાના ફૂલથી કેટલાય દર્દસ્ત રાહત થતી હોય છે. તેમજ ચામડીના દર્દો માટે કેસુડાના ફૂલ અક્સિર ગણાય છે, જેના પગલે તેનો ઉપયોગ મહત્વનો બની રહેશે. જોકે એક તરફ દિન પ્રતિદિન પ્રાચીન સંસ્કૃતિ ભૂલાતી જાય છે, ત્યારે આજની તબક્કે માનવ સર્જિત રંગોથી કેટલાય દર્દો ઊભા થઈ જાય છે. આ તબક્કે પ્રાચીન ભારત દ્વારા નિર્મિત પ્રાકૃતિક રંગો મહત્વના બની જાય છે. ત્યારે કેસુડો એમાંથી એક છે. એનાથી કેટલાય દુઃખ દર્દ દૂર થતા હોય છે. તે માટે તેનું પ્રાધાન્ય સૌથી મહત્વનું બની રહેશે. બાળકો સહિત મહિલાઓને વૃદ્ધો માટે પણ કેસુડાના ફૂલનો ઉપયોગ અત્યંત મહત્વનો બનેલો છે. તેમજ વડવા હોય આ સિદ્ધિ કરેલી બાબત છે કે જેથી તેનો ઉપયોગ આજે પણ એટલો જ મહત્વનો છે. હોળી આપણા હિન્દુઓનો ધાર્મિક તહેવાર ગણવામાં આવે છે. હોળી ફાગણ સુદ પૂનમના દિવસે આવે, ત્યારબાદ ધૂળેટીનો દિવસ આવે. ધૂળેટીનો દિવસ એ આપણી મૈત્રી ભાવના, એ દિવસે આપણી અગાધ મૈત્રી ભાવના પ્રગાઢ થતી હોય. આપણે એકબીજાને મળતા હોઈએ છીએ, એકબીજાના ઉપર ગુલાલ ઉડાડતા હોઈએ છીએ. આ ગુલાલની અંદર જો પણ આપણે કેસુડાના વૃક્ષના ફૂલનો ઉપયોગ કરીએ તો એ આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ લાભદાયક છે. જ્યારે બાળકની જો બાળકના અંદર
પણ આપણે જો કોઈ પણ પ્રકારનો રોગ હોય એને ગરમીનું પ્રમાણ વધતું હોય તો આપણે એ કેસુડાના ફૂલથી એને નવડાવીએ તો એની ગરમી ઓછી થતી હોય છે. આ ઉપરાંત આપણા વડવાઓ કે જે પ્રાચીન કાળમાં પણ આપણા વડવાઓ આ કેસુડાના ઉપયોગનો ખૂબ જ ઉપયોગ કરતા હતા. તેના ફૂલનો ઉપયોગ એ એમના સ્વાસ્થ્ય માટે પણ ખૂબ લાભદાયક હતું. તો આવો પણ આપણે આવા બધા વૃક્ષો વાવીએ અને આપણે તેનો ઉપયોગ કરીએ. આ કેસુડાના ફૂલ ખાખરાના ઝાડ પર થાય છે. ફાગણ મહિનામાં ચારો તરફ વનરાજીમાં છવાયેલી હોય છે ત્યારે ખાખરો ચંદ્રનું પ્રતીક છે, જેને સંસ્કૃત ભાષામાં પલાસ કહેવાય છે. ફાગણ મહિનામાં ટ્રાઇબલ વિસ્તારની અંદર ખૂબ મોટા પ્રમાણમાં કેસુડાનો ઝાડ પર જોવા મળતા હોય છે. ખાખરાના ઝાડ પર આવેલા કેસુડાના ઝાડ જાણે કેસરીઓ ધારણ કરી હોય તેવા રમણીય નજારાઓ જોવા મળી રહ્યા છે. આની પાછળ ખાખરાના પાન, એના મૂળ અને કેસુડાના ફૂલ ઔષધિમાં ખૂબ લાભદાયી રહેતા હોય છે. અને ખાસ કરીને આદિવાસી વિસ્તારમાં લોકો આ ફૂલ લઈને સુખમણી કરી અને હોળીના તહેવારમાં એને વેચીને રોજીરોટી પણ તેનું ગુજરાન ચલાવતા હોય છે. ફાગણ મહિનામાં કેસુડો એટલે ખૂબ મહત્ત્વનો એક પ્રતીક છે. ખાખરાના ઝાડ ઉપર જે કેસુડાનું ફૂલ બેસે છે તે ફૂલ ઠાકોરજીને અતિ પ્રિય છે. અને ખાખરાના ઝાડની જે ભસ્મ થાય છે એના લાકડાની એ શ્વેત ભસ્મ થાય છે એ મહાદેવજીને પણ અતિ પ્રિય છે. અને કેસુડાનું ફૂલ ઠાકોરજીને પણ ખૂબ પ્રિય છે. અને એ જ પાણીથી જો આપણે નહીએ તો આપણા શરીરના ચર્મરોગ નષ્ટ પામે છે. અને આ ઋતુમાં કેસુડાનું ખૂબ અતિ મહત્ત્વ રહી રહેલું છે. હોળીના તહેવાર નિમિત્તે હજી પણ ગ્રામ્ય કક્ષાએ ખૂબ જ મહત્વ રહેલું છે. ખાસ કરીને હોળી નિમિત્તે જુવારની ધાણી અને ખજૂર, હાયડા, પતાસા સહિતની વસ્તુઓ આજે પણ ગામડાઓમાં ખૂબ વેચાઈ રહ્યું છે. તેની પાછળ વૈજ્ઞાનિક કારણ પણ છે. નાના બાળકોને તથા વૃદ્ધ લોકોને કફમાં રાહત થતી હોય છે. ધાણી ખાવાથી તે દૂર થાય છે. અને ખાસ કરીને વર્ષો જૂના આ રીતિ રિવાજ હજી પણ ગ્રામ્ય કક્ષાએ યથાવત છે. હોળીનો તહેવાર હર્ષોલ્લાસથી ગ્રામ્ય કક્ષાએ મનાવવામાં આવી રહ્યો છે. બ્યુરો રિપોર્ટ, ખબર વડાલી, સાબરકાંઠા.